હેલો એ વધારે નજીક ના જાતો લે કચુકો લે 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 કચુકો લે હાય વેવાઈ ના ઘેર જાજે તું મારું નામ લેજે તું લે કચુકો લે તું લે કચુકો લે તું લે કચુકો લે બાકી નહીં આવું કરે છે અલે હું છોડો આ મારા પગ ઉભરીને જા આવાર હરકો અલે આ ડોહા તમારા પગમાં કેટલી માટી છે તને ખબર છે આ પગની ધૂળથી તો આખું ગોમ પવિત્ર થઈ જાય અલે આ ડોહા એ ગોમ છે આ ઘર કેવાય અરે ઘર હોય કે ગોખો હેડ તું વાત મને કોઈ ના પકો બાપા આખો દારો ડોહો બોલ બોલ કરે છે આ રહી ગયું તો આ રહી ગયું અલી ડોશી સાપુ લાવજી હેડ તાર આખો દારો સાપુ સાપુ એ હેડ લાય તું હેડ બીજું ફટાફટ કોઈ કોમ ધંધો જ નહીં ડોહાને આખો દાડો લે કસુકો આ તને શીખવાડી છે શીખર આ ડોહાએ કોનો વસ્ત શીખવાડ્યો છે માસ્ટર હતા શીખર બક બક કરીને હેડ લ્યો હાય અરે ર આખી જિંદગી હું તને અઠવાડિયાના વાર શીખવાડ્યા આ હું કર્યું તું હું થયું ડોહા અરે ર હું તારા પાછળ રવિવારનું પેપર વાંચ્યું તું શનિવારનું લઈને હેડી આવી અલે આ ડોહા મને બધું આવડે છે પણ નોટબંધીના લીધે આપણા ઘેર આજનું સાપુ જ આવ્યું નહીં ના ના તમે ના મળતા અરે ર આ ડોશીને ભણાયું હોત તો સારું હતું બોલો કેટલો આપું 200 ગ્રામ અપાય કેમ 200 ગ્રામ તમે તો રોજ લીટર લેતા હતા આજ કેમ 200 ગ્રામ અલ્યા ભાઈ નોટબંધીના લીધે ઘેર પૈસા જ નહીં હા તો આપું છું હેલો અને આજના પૈસા કાલે મળશે કેમ કાલે અમે પણ લાઈનમાં ઉભા ઉભા લાવીએ છીએ અમારા કારણે નોટબંધીના કારણે પૈસા નથી તો અલ્યા ભાઈ તારા પાસે જિંદગીની દૂધ લઉં છું અને આજનો દારૂ ના ખામી ગઈ આ તો કાલ ચોક્કસ આપી દેજો એ હારું એ દૂધ એ દૂધ એ દૂધ ડોશી એ દૂધ હા આ કડક તડકાવાળી ચા બનાવી લાવજે હાલ દૂધ આવી છે અને હાલ ચા પી રહી છે લાય હેડ ફટાફટ આ તો ઓર્ડર તો હોય છે સાપુ ચા આખો દાડો લે કસુકો લ્યો પડદો પાડજો કે છે પડદો પાડજો કે છે અરે આ શેવી ચા બનાવી છે તુને પૂછ્યું ડોહા અંદર દૂધ વેડ્યું છે કે ના તારા મુઠ્ઠા જેવી લઈને હેડી આવી અલ્યા ડોહા થોડા પૈસાનું થોડું દૂધ આવ્યું છે અને મો દૂધ વાળી ચા ના હવા જ છે આ ડોશી ચા બનાવતા એ શીખવાડવી પડે મારા હેડ વાર તું આખો દારો કોમ મેલો કોમ થાકી જાય હવારોની કોમ એવો શાંતિથી અલી ડોશી હું થયું ડોહા મને યાદ આવ્યું આપણા ઘરનું કેટલું કોમ બાસી હ કેટલું છે અરે લાઈટ બિલ વેળો પેલા છોકરાને હોસ્ટેલની ફી ભરવાની હ જો મારા સલમાન ને જો તાર સલમાન ને બોલાય હેડ તાર લાલ ને સલમાન ખાન આટલે આવજે મને લાલા બોલો અમરી ગાય આ જો તારો સલમાન આ ખૂણામાં બેઠો તો તોય ડબ્બામાં ઠૂસ કરતો તો અને હોય આવ્યો તો જો આ જો આ હું કરશે ભાઈ ડબો નહીં કરવાનો મોબાઈલ લે એરોય અરે ઓફર તમારી વાત ઓફર પેલા બોલો ઘરનો લાઈટ બિલ વેળો પસા પેલા છોકરાને હોસ્ટેલની ફી બાસી આલ્યા પણ અને નહીં ભરો તો પેલો વેળા વાળો કાપી જાય તો રેહો લબડતા પણ હું કરવા ટેન્શન લેવાનો બધું ભરાઈ રહ્યો ઓનલાઈન બતા હેતા જો તમે આ જુઓ ખાલી આ બધું ભરાઈ રહ્યો
આ જો વેરો લાઇટ બિલ આ બધું ભરાઈ ગયું ઓહો હો આમાં થઈ જાય લ્યા બધું થાય છે તારે સબરી આ દુનિયા સોજે સોય હેડી લ્યા તે એડસ ને તાર આ તો ડિજિટલ ઓહો તું ભરી દેજે તું હો અરે આ ભરાઈ ગયું જુઓ તમે ભરી દે આ ભરાઈ ગયું આ ના તો પણ લબડતા રહો આ પાછા ભરાઈ ગયું પણ કરવા ટેન્શન લ્યો હો તમે વાર વાર વો બેટા એ વો બેટા હા શું થયું આટલા આવજે આવ્યો અરે વો બેટા તું કહેતી હતી મારો નાનો લાલો આવવાનો છે હા તે આવવાનો છે પણ હજી સુધી આવ્યો નથી હા એ હોસ્ટેલ માંથી આવવાનો છે હા આવવાનો છે અલે સલમાન બોલો તારા છોકરાની પડી છે કે ના તને બધી પડી ગયા આ છોકરો હોસ્ટેલ માં આવો પૂછ્યો તેવો જે લેતા હે તું અરે મારે નહીં જવા મેસેજ આવ્યો મારા અંદર હમણાં હાથ ઉડી પુને પાટિયા અલે ઓ આમાં મેસેજ આવો વળી બધું આવો જો તમે ઓહો શું આવે છે આ બતા જો એ આ ઉડી પુને પાટિયા બતાવો અલે હુડીપુરના પાટિયા ઓહો ઓહો સપરું કેવાય લ્યા આ હાલ આવ્યો જુઓ તમે આવતો જશે આ હેતા અરે આ ડોહા જુઓ તો મારો નાનો લાલો આવ્યો આ લાલ લાલ કરી તું બગાડનો છે છોકરો અલે આવું કરાય છે તું આ દોડો કાઢ પેલા હેલો હાય ડેડી હાય ગ્રેન્ડપા હાય ગ્રેન્ડમા હાય મોમ અલે એ ઓરા આ હું કુતુર કરે છે શું થયું તને સંસ્કૃતિ અલે આ હું કે છે સંસ્કૃતિ એટલે શું અલે આ સંસ્કૃતિ એટલે અમે નેના હતા ને એટલે મોટા આદર્શી રીતના કરતા હતા ને ખબર ઓ મોથું ચૂકઈ સલામ કરતા હતા અને આ હું કરીશું તું મારા ફ્રેન્ડ પણ બધા આવું કહે છે એટલે હું પણ આવું કહું અલે આ તારા ફ્રેન્ડ્સ કુવા ફૂસકો મારશું તું ફૂસકો મારે હા દાદાજી સલામ કર સલામ વાલેકુમ વાલેકુમ સલામ અલે આ આખરે ડોહાએ મારા લાલાની સંસ્કૃતિ શીખવાડી કાઢી હો આ લાલ કરી તુને બગાડનો છે છોકરો આ શીખવાડવું જરૂરી છે દાદાજી મેલો ને હવે આપણે કેટલા દિવસે મળ્યા એક સેલ્ફી તો લ્યો અરે એ ઓરા માર સેલ્ફી લખ લેવી તું હું કરીશ મને યાદ આવી છો તારા વિજ્ઞાનના માસ્ટરે કીધું તો વિજ્ઞાનના 90 માંથી 4 આના આયા છે હું કરીશ તું હું ભણી જા દોડો કાઢ તું હોભળ મારી વાત હું ભણીશું તું આ જાય તાર છોકરાને હું કરી લે હવે ખબર પડે બધા ઘેર ખાવા માટે પૈસા નહીં હવે તે ભૂખરો ગાળો કાઢ ખબર પડે તને હોટલ ભેગો કરી દે હમણાં ભૂખરો વાળો જોયો ન હોય તને ભણવા 90 થી 90 જોઉં મારા જો લાલા તારા નેવમોથી નેવાયા તો હું તને ટેબલેટ લઈ આલોય દાદી માં એને ટેબલેટ ના કહેવાય લેપટોપ કહેવાય લેપટોપ એ જે કહેવાતું હોય એ આ સળાયાજી તું તાર છોકરાને સળાયાજી લેપટોપ લઈ આવવાનું કે આવડું ડબ્બુ છે આવડું અને ઈમો આખો દાવ ઠૂસ કરા જો ચમો આવ્યો જો અને આવડો મોટો ડબ્બો લાવે તો ગાડા તો ગોળા રફતા થઈ જાય ને સર વિચાર જોઈ અલે આ ના પણ મુઢા સળાવે તો છોકરો દાદાજી. કોઈ નહીં લઈ આવતો ને મારા લેપટોપ લાવવાનું છે મારા ફ્રેન્ડ પણ બધા લેપટોપ અને આ ભાઈ તું પેલા મોબાઈલ ભણવાનું સીધા ભણતું હેડ અલે આ ડોહા મેલો કા આ બધો શાક હો બેટા મને લાલા માટે ખાવાનું શું બનાવ્યું એના માટે હલવા પૂરી ખીર પૂરી બિરયાની અને ગુલાબ જામુન બનાવે છે હા તો એને જલ્દીથી ખવડાવજે ચાલ બેટા ઓહો આજે તો ખાવાની મજા આવી જાય નો મોફરી ગુલાબ ફોન કરી દાદાજી હવે ખાવા અલે આ માર ખાવા ન ખાવ લ્યા શું થયું અલે શમ કરી ગળામાં ઉતર આ હવારોનું પેપર નતો વાંચ્યું અને એક તો આ તાર દાદી શા બનાવતો ન આવડતી આ કાળી ભેંસ શા લઈને આવી હતી આખો દિવસ કરાચ્યો માં નત ખાવું તમારે સમાચાર સાંભળવા છે ઓવા સાંભળશો કે હું વાંચું ઓ સંભળાય મને સંભળાય અલે એ આ હું કરીશ તું આ હવાનો બદલો લઈશ માર બહાર દાદાજી બદલો નથી આ તાણ નેટ ચેટ અને ચેટનો જમાનો થઈ ગયો એટલે હું થાય નેટ એટલે હું થાય તમારે કોઈ સમાચાર કે કોઈ માહિતી જોવી હોય ને તો મોબાઈલમાં જોઈ શકો ઓ આ ડબલું આવું બધું કોમ કરો છે લ્યા હા ઓહો અને પેલું શું કહેવાય ચાટ મસાલો એટલે ચાટ મસાલો નહીં ચેટ આપણે પહેલા પત્ર લખતા હતા તો અઠવાડિયા કે મહિને પહોંચતો હતો અત્યારે વોટ્સઅપમાં હાલ લખીને હાલ પહોંચી જાય ઓહો ખાલી આમ દબાવ એટલે પહોંચી જાય લ્યા હવ ઓહો સબરું કેવાય મારા હારું આ તો અને પેલું જેઠાલાલ એટલે લ્યા દાદાજી તારા ચેટ વિમાન આપણે મુંબઈ જવું હોય તો પહેલા 2 કે 3 દિવસ થતા હતા
અત્યારે એક દિવસમાં ફરીને આવતા રહીએ. ઓહો ઓમ કરી જવાય. હા ઓહો આ સબરું કેવાય લે શું તાન આ માર હાર સબર જમાનો કેટલો બદલાઈ ગયો આ અને અમે તો આ રે લબડતા આવ્યા ને વાહ તમારે સમાચાર વાંચવા છે. ઓવા મારા હમાસા ભરાય ગૂગલ ચાલુ છે, તમારે જે વાંચવું હોય બોલો. સમાચાર વાંચો. અને મને આ ડબ્બામાં કોઈ દેખાતું નથી. વાંચું. ઓહો એક ભિખારીના ઘરથી 3 મર્સિડીઝ, 4 ઓડી અને 3 કરોડ કેશ નીકળી. અરે ભિખારીના ઘેર આવું હોય લે સમાચારમાં આવ્યું છે દાદાજી. મારા હારો આ તો સબરું કેવાય લે આ ભિખારી આને હરી ગયા. બીજા સમાચાર. એક લંગડેને જીતી ઓલિમ્પિકની રેસ. ઓહો મારા હાર ચીટિંગ કરે નહીં પ્લાસ્ટિક નો પગ લગાવ્યો તો પ્લાસ્ટિક નો લગાવ્યો તો સમાચારમાં આવ્યું છે દાદા. બીજા સમાચાર. એક અંધેરે लिखी 500 पेज की कहानी. ઓહો સાપાની માં લખી દીધા એને સમાચારમાં આવ્યું છે દાદાજી. સમાચારમાં આવી દાદાજી આ તમારી પાસે જીઓનું ફૂલ ટાવર આવે છે. અરે આ કહેવાનું જ ભૂલી એવું તને જો પણ પેલા જમાનામાં હું છે ને અંગ્રેજોનો લીડર હતો લીડર એટલે અંગ્રેજોએ મારા અંદર આવડું મોટું ટાવર ફિટ કર્યું છે જો કોમ્બો આવી ગયું કે તો તને કોમ્બો આવી ગયું હા દાદાજી ટાવર જ ફિટ કર્યું છે કે બીજું કાંઈ નથી ફિટ કર્યું. અલ્યા ટાવર જ કર્યું તો બીજું હોય શું આવે હા માજી ખાવાનું તૈયાર થઈ ગયું છે, ચાલો. હવે ખાવા હવે દાદાજી ખાઓ. આ હેડો આ દાડાનો મારો દિવસ ખરાબ થયો આ ડોશીએ શા ના બનાવી હારી ઓહો અલી બહુ ખાવા હે તન પેલી કોક કહેતી ની ગોળ ગોળ હું આવે ગુલાબ જામુન હા એને નો સ્ટાર્ટ અરે હા ગયો બધો ઓહો મારું મુઠું બેઠું બંધ નથી બીજા આલુ અરે આગળ ખાવા દે તો એક આને તું પેલા દોરો કાઢ નાખ अल्लाह के नाम से दे दे, अल्लाह के नाम से दे दे माय, कुछ खाने को तो दे दे, अरे ए मेरे वो व्हाट्सएप के नाम पे, मेरे फेसबुक के नाम पे, मेरे बैलेंस के वास्ते कुछ दे दे माय. અલે આ ડોહા થાળી તૂટી જાય અરે શું બનાવી છે આખી થાળી થઈ તો લુકી લુકી બેટા બહાર જઈને જોજે કોઈ માઇકલ જેક્સન જેવું આવ્યું છે. હા જુઓ. ये हमें खाना दे, खाना दे, खाना दे, हमें खाना दे, हमें खाना दे, खाना दे, खाना दे, हमें खाना दे. ओए, गुलाब जामुन काजू कतरी सब कुछ हम तो मांगे. गुलाब जामुन काजू कतरी सब कुछ हम तो मांगे. हमें खाना दे, થોડું ખુશ આવી हमें જાય खाना दे, खाना दे, खाना दे, हमें खाना અરે दे. આ હું છે દાદાજી આ ભિખારી છે આપણા ઇલાકામાં નવો આવ્યો. લે આવું છે લે લે એ આના પાયણ આ ઠેલો છે ને આવું ભિખારી હોતો છે લે આ જોજે આ ફોડાવ છે મને આ ઠેલો છો ये અલે હું ભીખ માંગુ તારા બહાર ये અલે એ આ હું છે લે આવું છે અલા એ આ શું છે કે છે 135 નો માવો છે. અલે આ એ અમારા ગામમાં વ્યસન મુક્તિ ચાલ્યા ઓને કાઢો લે સલમાન આવ્યા છો એ એ મારો માવો. આ સરપંચ તો બોલા તું ભૂલ્યા અરે આ ખાવાનું માંગવા છું. મસાલો હે મસાલો. અરે એ વ્યસન મુક્તિ છે અમારો ગામમાં. આ હું ખાવાનું માંગવા અરે ખાવાનું નથી અત્યારે પતી ગયું છે તો કઈ નહીં કોક 5-10 રૂપિયા લઉં સત્કારમાં જઈને જલેબી ફાફડા ખાતા હું. અરે કેસ નથી અત્યારે અને કેસ ન હોય તો કઈ નહીં મારા પાસે પેટીએમ છે કેશલેસ છે તમે ઓનલાઈન પે કરી દો. પિતાજી સવારમાં શું આની સાથે માથાકૂટ કરો છો? મારી પાસે એક ગોળી છે. એ ગોલી દેના બંધ કરો પેટીએમ કરો. ઓહો પિતાજી આ ભિખારી કેશલેસ ભીખ માંગે છે. આ માગી પડી ને 2
બ્લેક મની ને વ્હાઇટ મની કરવા માટે ગમે ત્યારે ઇન્કમ ટેક્સ ની રેટ પડી જાય. તમારા પાસે પૈસા ના હોય તો કઈ નહીં, અમારું ભિખારી ગ્રુપ, અમારું કટોરા ગ્રુપ, અમારું વોટ્સએપ ગ્રુપ પણ છે. અમારી પાસે પણ એક ગ્રુપ છે પણ આ ગ્રુપ તો ભાગી જાય. અરે એ આ ભિખારી એ તો પેલું હોશી એ સબ્બર છો આપણે બેસી હવે આ થાશે આખા દાડાના. हेलो कौन है भाई? कहाँ जाना है? मूवी देखने के वास्ते? अरे अपनी टिकट बुकिंग करवा के रखिए, अपन आता है. मैं जाता हूँ बरोबर. અરે શું હેડલ્યા આ જો આ ભોસલે આજકાલનો છોકરો ના હાટે જાય ના હાટમાં આવ્યો છો આ જો ડોશી આ મુખા સાળા તુને આ છોકરો આ ડોશી બધું મેં હું આજ હવારથી લઈ આ હું જોઉં છું કોઈ નજારો થઈ ગયો હવારમાં આ નોટબંધી અને આ છોકરો પાયણ આવડો શીખો ડબલો હતો શું કહેવાય ને મોલાઈ કોક કહેવાય. અલે મોલા ને આ મોબાઈલ એ મોબાઈલમાં શું નીકળ્યું છે આપણા જમાનામાં શોખ જવું હોય તો પેલા ગાડીને પેલા બળદ જોડો સાર ખવડાવો અને ચાર દાડે પોકો પેલો વરરાજો તો પડી નાહીએ જો હોય અને આજના જમાનામાં હોભળતું ખાલી ચાર પૈડો વાળી ગાડી અને અંદર સારી ગાડી કોમ સ્વીચ દબાઈ હાલ પહોંચી ગઈ. આ શું નીકળ્યો આ જમાનો અને એ જો આ બીજું એ કે આપણા જમાનામાં સવારથી લઈને વેરો ભરવો હોય ને તો આખો દાડો લાઈનમાં ઉભા રહીએ કાંટા તો શક્કર કઈ ભોય પડી જઈએ નંબર ના આવે અને અત્યારના જમાનામાં ઘેર બેઠા સમય ના બગડો અને ખાલી પેલું હું મોબાઈલમાં ખાલી તમે 1 2 3 અને 100 બટન દબાવો એટલે ફૂસ ને ફૂસ અમે હાલ ભરી જાય અને મેસેજ આવી જાય કે તમારે ભરાઈ ગયું છે. હું એવું કે પાછું તને ખબર છે? ખબર છે. આ જોતાન જમાનો એટલે મોબાઈલ નો ઉપયોગ છે ને સારી રીતે કરવો હોય તો થાય પણ આ છોકરો દોડો ભરી રખડીશું એમ ન કરાય. આ કોઈ કોમો લેવો હોય તો લઈ શકાય તો આપણે શું કેવું થાય છે આપણા જમાનામાં આવડા પત્ર લખીએ આપણે તને ખબર છે? ખબર છે. પેલા વિનુભાન લખ્યા હતા ને આપણે હા. આ પત્ર લખીએ ને તો અઠવાડિયે ભોંગા અને આવડો મોટો એ પાછું અને આ જમાનામાં ખાલી એ મોબાઈલમાં જ કીધું તને એ ત્રીજું આ ચોથું બટન દબાયું એટલે ફુર દઈને પત્ર પહોંચી ગયો. હાલના હાલ પેલો ઓછી જે ફોને આવી જાય અને આ જો આ જમાનો અને હું શું કહું છું આપણો મોબાઈલ લાવજો ખરો અમને લાવો જોઈએ. હું તો પેલા લાઈનમાં ઉભા જઈએ એના કરતા ઘેર બેઠા કરવું પણ સારું નહીં. હા હારું તો કે. મોબાઈલ નો ઉપયોગ કરીએ સારી રીતે તો સારું હતું સારું હારું. તો હેતા ને હું આખા દાડાનો હારું આ પરસો થયો તું એ કડક તડકાવાળી ચા બનાવી લાય હેતા ઓ ચાયા ડોશી નું થયા જોડવા ચા પીવી હોય તો આપણો મોબાઈલ જોવો. ઓ હો આ જો આ ડોશી મોબાઈલ માંગે છે જો આલી ડોશી આપણો મોબાઈલ લા લેવા આપણો જમાનો દેખે આપણે તો મોબાઈલ જોવો એટલે જોવો જ. ઓ હો આ ડોશી માં 10 રૂપિયા ડબલું લાવી આલું જ પડશે નહીં. અરે તાર છોકરાને બોલાય હેતા તને લાવી આલું. લાલા એ લાલા આવ્યો દાદીજી. હે આજ તો તારા દાદા મોબાઈલ લઈ આવવાના છે. તમાર હા લેવડો. વગર જહો મોબાઈલ લેવા એ હાલો મોબાઈલ લેવા અલ્યા મંગા આપણા ગામમાં રસીના પ્રોગ્રામ ચાલે સલે શેની લે રાશી વાળી? એટલે મને પેલી શરીર પર નેની ફૂલી ઉતારીને તાવ આવે આજે જાય તમે. એ ભાઈ કેટલા છોકરા મળ્યો રસી લઈને તો આ તો એવી ચીજ રાશી લે કે સરકારે આટલી મોટી જાહેરાત કરી છે. અલ્યા આ તો સરકારની એક યોજના છે કે જેમ ભારતમાંથી પોલિયો સીધા નાબૂદ થયા તેમ પોલિયોને અથડા પણ નાબૂદ કરવાનો છે. એવું છે બાબાને આવડો રાશી આપવાની એની સહી કરવાની છે. આ માસ્તરો નવરા બેઠા બોલાય કરી છે તે કહી દે છે ને લેવાની રસી પણ મારે લેવી છે. છોકરો તૈયાર છે જતો નથી, તમે કેમ ના પાડો છો? એટલે ભાઈ આ મારે એક ને એક છે હમણાં જતો રહે તો હું શું કરીશ? એવું ના કાકા. લેવડો આપણે બધા નેહામાં જઈએ એટલે આ ડખો પડી જાય. મારે નહીં આવું. ના એટલે કાકા સાહેબ તમને સારી રીતે સમજાવશે. હું આવું તો ખરો પણ મારું નામ ના આપતા કે હું આવું કહેતો હતો મારું પણ નહીં આપે એમ તું એટલે તમે આવીએ
કોણ આવ્યું છે ભીખાભાઈ તમે ગુના વાલી છો હું તો મારા કાકાની સાથે આવ્યો છું. ઓકે બોલો તો શું નરેશને શું કરવાનું છે રસી આપવાની છે કે નહીં જો સાહેબ નરેશ મારે એક ને એક છે કઈ થાય તો જવાબદારી કોની તમે લેશો એની જવાબદારી જવાબદારી એવું કઈ ના હોય અત્યાર સુધી સરકારે 25 લાખ બાળકોને આપી છે તો કોઈને કશું થયું નથી કાકા બાળકની કઈ બીમારી હોય જાન ના પડી હોય ક્યાંક કઈ થાય આ કઈ ના થાય એટલા માટે તમને બોલાવ્યા છે. મારો રાહુલ ને આમાં ભણે છે તેને આવવાનો સાહેબ હા 9 વર્ષથી 15 વર્ષ સુધીના દરેક બાળકને રસી આપવાની છે કેટલી રસી આપી સાહેબ પણ કઈ સહી કરવા તો બોલાય નહીં આવવાની છે રસી થોડી સહી કરવા બોલાયા છે તમારા બાળકને કઈ બીમારી હોય એની અમને જાણ થાય એ માટે તમને બોલાવે છે આ રસી આપે પહેલા તો ખાવાનું ઘર સાહેબ હા તમારા બાળકને ઘરેથી પરફેક્ટ ટાઈમે મોકલવાના અને શાળામાંથી તેમને અડધા કલાક પહેલા નાસ્તો મળશે પછી રસી આપવામાં આવશે ડોક્ટર સાહેબ ક્યાં છે મારે એમને મળવું છે ડોક્ટર અમને તેમની ટીમ હજી આવી નથી આ તો તમને સંમતિ લેવા બોલાયા છે એવું છે આ રસીથી શું ફાયદો થાય તે આ બંનેને કહો. પહેલે તો આ રસીની કોઈ આડઅસર નથી ભવિષ્યમાં બીમારીથી બચી શકાય છે કોની અને છબડા થતા નથી આ બધું મોબાઈલમાં આવ્યું હતું તે શું ખોટું હતું? હા વોટ્સએપ પર આવે તે બધું સાચું હોતું નથી એક બાળકની જવાબદારી સરકારની હોય છે તેને કંઈ પણ થાય તો સરકાર તેને કોઈ પણ થાય તો ડોક્ટરને તેમની ટીમ હાજર હોય છે તાત્કાલિક સારવાર કરવામાં આવશે અને રસી નથી આપવાની સાહેબ જે બાળકને પહેલેથી ખેંચ આવેલી હોય તાવ આવેલો હોય કે કોઈ દવા ચાલુ હોય તેવા બાળકને અમે સામેથી રસી આપવાની ના કરીએ છીએ એવું છે સાહેબ તો મારા રાહુલને આપજો મારા નરેશને પણ આપજો અમારે લોક નથી થવા દેવું બાપા મારા રૂપાડામાં સાહેબને બોલાવી ચમ લે તારા સાહેબને મારું કોમ પડ્યું રસીની સહી કરવાની છે પણ તો સહી કરતા નહીં આવડતી કોકુડો મારજો કાકા નરેશ પડવા દે પણ આપણે બે જઈએ હા જો તમે પણ નોરી અને રૂબેલાને રસી આપો બાળકને ગોળ ગામથી બચાવો